જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે. મિત્રો આજનો વ્લોગ આપણે ચાલુ કરી દીધો છે. અત્યારે લગભગ વાગ્યા છે 2 જેવા વાગ્યા છે અને આ તો વિક્રમભાઈ પણ આવી ગયા છે. આ 3 થઈ ગયા હી. હું તો વિક્રમભાઈ બસ મજા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજા છે ને? હા. એટલે તમે 2-3 દિવસથી આવતા નતા, બધા કોમેન્ટ કરે છે. શું જતા બોલો છું? ઘેર રમણ હતી અમારા ગામમાં. બરાબર છે. અમારા ગામમાં ભાઈ રમેલનો પ્રોગ્રામ હતો, એટલા માટે વિક્રમભાઈ ત્યાં વ્યસ્ત હતા, એટલા માટે આપણા વિડીયોમાં આવી નતા શકતા. પણ ફાઇનલી આજ આવી ગયા છે, તો બધા ચાહકો માટે એક આપણે ગીત ગવડાવી દઈએ. એક વાર એક વાર પીવું તે મરવા આવજે, હા મારા સાઈબા. પેલું લાખ રૂપિયાનો એવું ગીત કરાવું છે એવું ગોહાડા તાણે લાખ રૂપિયાનો કબજો યારું હાડી. માર શું કરો છે મારા કબજો મારા ભાઈ. હાલ તને કોમ કરું છે બે ચિંગમ લઈ આવશે. હાવ જલ્દી લઈને આવજો ને વિક્રમ. તો મિત્રો વિક્રમ જો છે, શું જો છે વિક્રમ? ગલ્લા જો છે ચિંગમ લેવા. ચિંગમ લેવા ઓલે. અને આપણે ભાઈ છે ને આજે જોરદાર પ્રેન્ક કરવાનો છે વિક્રમ જોડે. વિક્રમને ખબર જ નહીં કે હું પ્રેન્ક છે. બાકી હાર્દિકભાઈ અમે બે ભાઈઓ વિચાર્યું છે. અમે જયારે મારે કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું ને ત્યારે આપણે માઉથ વોશ તો આપી હતું, કારણ કે ત્યારે આપણે છે ને બ્રશ ના કરી શકીએ. ઓપરેશન થાય ને તો તાત્કાલિક બ્રશ ના કરી શકીએ. એ મૂડ લેવા જતો પાછો. અને હાર્દિકભાઈ લેવા જતા, એટલે કે માઉથ વોશ એકદમ ઓરિજિનલ દારૂ જેવું દેખાય છે. અને આપણે સાઈડમાં એક ચખણું પણ લાવી મેલ્યું છે. એક ગ્લાસ છે બોટલ નહીં, બરાબર છે, પાણીની બોટલની ગ્લાસ છે. એટલે ટોટલ એકદમ જોણી દારૂડીઓ હોય ને એવું જ એકદમ ટોટલી રેડી સેટઅપ કરીશું ભાઈ. એક આપણે જોરદાર પ્રેન્ક કરવાનો છે, એટલે કે સાઈડમાં એક ગ્લાસ લાવ્યા છીએ આપણે, અને દારૂની બોટલ જેવું માઉથ વોશ છે, અને સાથે થોડું ચખણું લાવી મેલ્યું છે. એટલે વિક્રમભાઈ આવે ને એના પહેલા આપણે થોડું રેડી થઈ જવાનું, જોડે એકદમ પી જાવ ને દારૂડિયા થઈ ગયા હોય એ ટાઈપનું છે મારા ભાઈ. અને પછી થોડી ધમાલ મસ્તી કરીશું અને જોઈએ ભાઈ શું થાય છે. ત્યાં સુધી તમે ચેનલ પર નવા હોય તો ચેનલને પહેલા સબસ્ક્રાઇબ કરી લે. જોઈ લો ભાઈ, આ રહ્યું માઉથ વોશ છે, લિસ્ટિંગનું ઓરિજિનલ એકદમ, સાથે થોડું ચખણું છે. મને લાગે હા દેખાઈ ગયું લાગે થોડા દોણાની રે. ના ના હું એને ખાધે. નહીં ખાધે? હાવ. હા તો બરોબર. હાવ હાવ હું હાવ નહીં ખાધે મી. સારું બરાબર છે. અને જો આ રહી બોટલ એકદમ જોણી દારૂ જોઈને ગ્લાસ તો ગ્લાસ છે આ તો બોટલ જોઈ ભાઈ. આ રહ્યો ગ્લાસ છે હેવી, બરાબર, ઓરિજિનલ નહીં, દારૂ જોઈને પાણીની બોટલની ગ્લાસ થઈ જાય ખરા પોટલી માસ્ટર જેવા લાગે છે તાર. લાગે તો પોટલિયા થઈ જઈએ દારૂડિયા. ચાલુ કરીએ. ચલો ભાઈ, થોડા ચકણા ખાઓ, ચકણા. મજા આવ્યો પણ જબ્બર દારૂ એવી ગયા. ચિંગમ લાવે લે. હલો બનાતો વિકો આવ્યો. મુતા પાણી કઈ દેતા પાણી કઈ દે. હો ગઈ દે લે આ તમા બે અસર આઈન દારૂ પીતા ઈ. લે દારૂ બી મુગા પીવું. અલ્યા મસ્ત છે, ઓરિજિનલ ઢોર તો નહીં વાને ઢોઈ ના દે તો ઓરિજિનલ છે, ઓરિજિનલ લે તું આ એકદમ ઓરિજિનલ દારૂ. લે ના પીવો દોડ દે. ના ઢોર તો પી લે પી પે પે પી તને ગડો દીધો લે. ગડો નાખ્યો લે. વિક્રમ મુતા પાણી કઈ દે. કોના પપ્પાને? તા પપ્પાને. મા પપ્પાને. હાવ માં ફોન તો નહીં કરે ને. તા પપ્પાને કઈ દે. એમ કે ને તમા બે અસર પપ્પા મા પપ્પા બે પપ્પા બે પપ્પા કઈ દે લાગે છે. એમ કે હું તમા બે પપ્પાને હા ને બે અસર તમા દારૂ પીતા એમ કે ના કે તો લેવ ના કે કઈ દે. આ તો ખાલી પ્રેન્ક કે કરે વાજા લે. હું. એટલે પ્રેન્ક કરે લે લે. આવ હા, તારા મે તો હા લે તું ખાઈ સપનું જા. ખા. મારા ભાગમાં તો કશું નહીં. ખાઈ જા જલસા કર. અમારા ગાદી રે ને તો આ રીતે તને જલસા કરાવ્યું કતી કદાલ લટકતો ની વારું મને
સહી મજા આવી ગઈ મજા તને આવી શું લાગ્યું હા થૂલો લાગ્યું હતું હવ એટલે એ તો પણ આમ છે ને મારું ઓપરેશન નહોતું કરાયું ત્યારે એવી બોટલમાં ના લીધી દે એ ટાઈમ છે ને આપણે બ્રશ ના કરી શકીએ કારણ કે ઊભું ના થવાય બેડ ઉપરથી એટલે મોટામાં કોગરા કરતો જો ખાલી કોગરા કરવાની નથી એકદમ માઉથ છે ને વોશ થઈ જાવ કે વારથી એ દારૂ પીજો આપણું પેટ પાણી છે સિંગ બુજ જમાની પોણી નીકળી છે જો મિત્રો કબૂતરે પોતાનો માળો બનાવ્યો છે શાંતિથી બેસ્યો છે કબૂતર બચાઈને આ ડોહી હવે આડો તો હિત તો હું એ જોયા તો તું એ હા શાન જોઈ ગયો તું લે મોર દસરે તો ને હા તાને આવડા આવડા તઈને ડોહી ને એક બચ્ચું હો હમ ચારે ડો ને એક બચ્ચું કોનું બચ્ચું છે તે કબૂતરીનું અરે હા બરોબર ઓકે ઓકે હા સમુથી તે કોયલનું લાગી મને જાય લાગ્યું કબૂતર કે હા વાત સાચી જુઓ ગાય હા આમાં પેન કરે તો ને હા જો અને એક દસ આપું ખાઈ ખાઈ રોજે ખાઈ રોજે અલે એ હું કાલા એ ગોડ દેખાય છે અમારા વિકાજીની ફરમાઈશોએ અને જો વિકોજી ગીત ગાતા હોય આજે વિકા બોલ ચાલ પેલું ગુજરાતી ગીત સારા હેડ કાળું રે કુંડારું રે ડોબા તારું હેંગર કાળું રે કુંડારું રે ડોબા તારું શેંગર કાળું રે ડુંગારું રે નવા તારું શેંગર એ ભાજી હા. એક વાત કેવું તો ના કેવાવ કે કાળું રે કુંડારું રે ભાજીને પૂછડું રે કાળું રે કુંડારું રે બાવાજી નો પૂછડું કાળું રે કુંડારું રે બાવાજી મિત્રો આજે ભાઈ આપણે નાનો એક પ્રેન્ક કર્યો હતો ને અત્યારે હાલ આપણે ખેતરમાં આવી ગયા છે જો કે સૂરજ પણ હાથમી ગયો છે અત્યારે હાલ આપણે એક બીજી ચેનલ પર નાનો એક વિડીયો બનાવ્યો હતો ઇન્સ્ટાગ્રામની ઇન્કમ વિશે તો એ બનાવી દીધો છે બાકી આ વ્લોગ તમને ગમ્યો તો લાઈક કરી દેજો મારા ભાઈ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી